રોટલી સાથે સાથે આવી રીતે એક આદુનો ટુકડો તમારે મૂકી દેવાનો છે. પછી જુઓ ચમત્કાર. તો અમુક ટાઈમે કેવું થતું હોય છે કે કિચનમાં કે ઘરમાં કોઈ વસ્તુ ન હોવાથી આપણું કામ પરફેક્ટ થતું નથી અથવા તો પૂરું પણ નથી થતું. તો આજે એવા બેસ્ટ જુગાડ હું તમારી સાથે શેર કરવાની છું કે જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય અને એ જુગાડથી આપણું કામ પણ પૂરું થઈ જશે. તો વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. વિડીયો તો તમને ગમવાની છે, ગમે તો ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. ચલો લે સ્ટાર્ટ. તો અહીં સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો કે એક સાવેણો છે કે જે આપણે ગમે તે ચોકડી ધોવા કે બાથરૂમ કે કોઈ પણ વસ્તુ ધોવા માટે આપણે ટાઇલ્સ ધોવા માટે ઉપયોગ કરતા હોય છે. તો આ ટાઈપના સાવેણા કેવું થતું હોય છે કે તેની સળીઓ હોય ને એ નીકળી જતી હોય છે. જે આપણે પાછળનો જે હાથો પકડીને આપણે સાવેણોથી કામ કરતા હોઈએ છીએ તો એ બાજુની દબાણ હોવાથી એક સાઈડની જે સળીઓ હોય તે નીકળી જતી હોય છે અથવા તો જો આવી રીતે ઊંચા નીચે આગી પાછી થઈ જતી હોય છે તો કામ આપણે સરળતાથી કરી શકતા નથી. અને આ સાવેણો લાવીને ફક્ત 15થી 20 દિવસ થયા છે પરંતુ તેની સળીઓ નીકળી ગઈ છે. તો સૌ પ્રથમ તો અહીં જો તેની જે દોરી હતી તેને આવી રીતે જેટલી ફીટ બંધાય તેટલી ફીટ હું બાંધી દઈશ જેથી કરીને થોડે શું છે કે સળીઓ થોડી પકડમાં આવી જશે. હવે એક પ્લાસ્ટિકની બોટલ આની સાઇઝની હોય તે જોવાની છે કેમ કે આ સાવેણો જે નવો છે જો હજુ તેની સાથીઓ શું હોય છે કે જો નવી જ છે તો તેના માટે થોડી મોટી બોટલની જરૂર પડશે. અને જો આવી રીતે પાતળા કે નાના કે સાવેણા તમારે જો યુઝ કરતા હોય ને 1-2 મહિના થઈ ગયા હોય ઘસાઈ ગયા હોય ને તો તમે નાની બોટલની પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં મેં એક બોટલ જો આવી રીતે પેપ્સીની બોટલ મેં કાપી લીધી છે અને જેને પાછળનો જે ભાગ છે ને 1 વેચ જેટલો તે આ સાવેણાને હું હાથા તરીકે તેનો ઉપયોગ કરવાની છું. તો પહેલાં પણ તમે કોઈ પણ વિડીયોમાં તમે જોયું હશે આ ટિપ્સ અને ખરેખર આ ટિપ્સ ખૂબ જ કારગર છે. આવી રીતે જુઓ તમે ગેસ ઓન કરીને આવી રીતે ગોળ ફેરવતા જઈને કોઈ જાડું કોટન કપડું તમારે લેવાનું છે અને આવી રીતે જુઓ આવી રીતે દબાણ કરવાનું છે જેથી કરીને સળીઓ સાથે જે પ્લાસ્ટિકનું જે બોટલ છે તે ચોંટી જશે અને એકદમ લેમિનેશન આપણે કર્યું હોય ને તેવું એકદમ સરસ મજાનું લેમિનેશન જેવું થઈ જશે, સ્ટ્રોંગ થઈ જશે અને ક્યારે પણ જ્યાં સુધી સાવેણો ઘસાશે તૂટશે નહીં ત્યાં સુધી આવી રીતે પકડમાં જ રહેશે ને સરસ મજાનું સ્ટ્રોંગ પણ રહેશે. તો ઇઝીથી આપણે કામ પણ કરી શકાય. તો તેને થોડું ઠંડુ થવા દેવાનું પછી તેને પકડજો કેમ કે શું છે અત્યારે બોટલ મેં ગરમ કરીને ચોંટાડી છે તો થોડો સાવેણો ગરમ રહેશે. તો જો આ તે સરસ મજાની ટિપ્સ છે, ટ્રાય તમે જરૂરથી કરજો. બીજી ટિપ્સ શું છે કે આ ટાઈપના જો આપણે નવા કપડાં લાવતા હોઈએ છીએ તો આ ટાઈપના ટેગ હોતા હોય છે અને આ ટેગ શું હોય છે કે તેની દોરી અને જે ટેગના જે પૂંઠા અથવા તો જે કંપનીના જે તમે લગાવેલા હોય ટેગ એ સારી એવી ક્વોલિટીના હોય છે, જેવી તેવી ક્વોલિટીના હોતા જ નથી. તો અમુક ટાઈમે કેવું હોય છે કે જે આ જે દોરી હોય છે એ પ્લાસ્ટિકની હોય છે તેને ખોલી બી શકાય છે અને ફિટ પણ કરી શકાય છે. એક લોક ટાઈપના જે ટેગ હોય છે જો હું તમને બતાવું છું એ ટાઈપના. તો આમ તો શું હોય છે કે 2 થી 3 ટિપ્સ છે આની તો હું તમને બતાવું છું જે મારા મગજમાં અત્યારે આવે છે તે. તો અત્યારે શું હોય છે કે હવે તો શાળાઓ તો સ્ટાર્ટ થવાની જ છે અથવા તો આપણને હાઉસવાઈફને પણ કોઈ નવી બુક વાંચવાનો બી શોખ હોય, બાળકો પણ વાંચતા હોય, લખતા હોય તો શું કરવાનું એને આપણે એક ટેગ તરીકે એટલે કે રીમાર્ક તરીકે આપણે ઉપયોગ કરી શકાય. તો અહીં મેં ચોપડો લીધો છે. જ્યારે જેમ કે ચોપડો આપણે લખતા હોઈએ અથવા તો કોઈ બુક વાંચતા હોઈએ તો અડધી બુક રહી જતી હોય છે, અમુક પત્તા વાંચેલા હોય છે અને અમુક પત્તા વાંચવાના રહી જતા હોય છે. તો તેને એક બુકમાર્ક તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે વચ્ચે તમે ટેગ લગાવી શકો છો અથવા તો આ ટેગની ઉપર સરસ એવું તમે સ્ટીકર લગાવી શકો છો, ઉપર ડ્રોઈંગ કરી શકો છો અથવા તો ઉપર તમે તમારું નામ પણ લખી શકો છો જેથી કરીને તમને કોઈ બીજું વ્યક્તિ જોવે તો ખબર બી પડે કે આ વ્યક્તિ આટલી બુક એને વાંચી છે. અથવા તો તમારા મનગમતું કોઈ તમે ફ્લાવર પણ દોરી શકો છો. આ મેં તમને એક શું હોય છે કે ટિપ્સ બતાવી છે, તમને આઈડિયા બતાવ્યો છે. તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ તમે ડ્રોઈંગ કે સ્ટીકર લગાવી શકો છો. તો આ સરસ મજાની ટિપ્સ છે કેમ કે અમુક ટાઈમે કોઈ જાડી બુક હોય છે ને તો તેને શોધવાનું વધારે મુશ્કેલ પડતું હોય છે. તો આ રીતે રીમાર્ક અહીં તમને આગળ મેં વાત કરી હતી કે શું હોય છે કે આ ટાઈપના ટેગ સાથે પ્લાસ્ટિકની એવી દોરી હોતી હોય છે કે જેને આપણે બંધ બી કરી શકાય છે, ખોલી બી શકાય છે એક લોકની જેમ. તો તેની સારી એવી ક્વોલિટી પણ હોય છે. તો અહીં મારી સાથે જો પ્લાસ્ટિકની દોરી આવી છે તો તેને હું સારી રીતે ખોલી બી શકું છું અને લોક પણ કરી શકું છું. તો અહીં શું હોય છે કે તમારે ઓછી જગ્યામાં ઘણા બધા તમારે ગળણી છે, સ્પેચ્યુલા છે કે કોઈ ચમચો છે એ તમારે હેંગ કરવું હોય તો તમે એક દોરીની અંદર 3 થી 4 પણ સ્પેચ્યુલા તમે હેંગ કરી શકો છો. અહીં હું તમને બતાવું છું આ ટાઈપનો. આના સાથે તમે કોઈ બીજી વસ્તુ પણ તમે હેંગ કરી શકો છો.
તો ફ્રેન્ડ્સ, આ બધી ટિપ્સ ગમી હોય ને તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો. તમારી લાઇકથી મને મોટિવેશન જરૂરથી. હવે આગળની ટિપ્સ જોઈશું. આ ટિપ્સ જે તમારે સાડી એવી જૂની હોય કે તેની લેસ તમારે એકદમ વેસ્ટ છે, તેનો ઉપયોગ પણ તમે નથી કરી શકતા, પરંતુ તે લેસનો તમે શું કે સરસ મજાનો ઉપયોગ કરી શકો છો. તો તેમાંનો હું તમને એક આઈડિયા તમને બતાવું છું. અહીં મેં પ્લાસ્ટિકની શું હોય છે કે પાઇપ લીધી છે, તો તેને 1 વેચ જેટલી મેં પાઇપ કટ કરી નાખી છે. તો આ પાઇપની અંદર મેં ઉપર શું હોય છે કે લેસ લગાવી દીધી છે. લેસ ચોટાડીને શું હોય છે કે તે થોડું ડેકોરેટ લાગે, અને તેની અંદર આવી રીતે જો દોરી મેં શું હોય છે કે બાંધીને આવી રીતે એક હેંગર બનાવી દીધું છે. એક ઓર્ગેનાઇઝર પણ તમે કહી શકો છો. તો કિચનમાં અથવા તો શું હોય છે કે તમારા વોટરૂમમાં પણ તમે આ સાઈડમાં તમે બનાવી શકો છો 2-4 હેંગર. તો આ રીતે નાની વસ્તુ અથવા તો નાના કપડાં, ઘરમાં નાનું બાળક હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો એ તમારી જરૂરિયાત પ્રમાણે તમે શું હોય છે કે તેનો કેવી રીતે ઉપયોગ કરવો. તો આ એક ખરેખર સરળ પદ્ધતિ છે, પણ તેનો ઘણો બધો ઉપયોગ થાય એવો છે. હવે આગળની ટિપ્સ જોઈશું. અહીં આપણે ઉનાળો તો જવાની તૈયારીમાં જ છે, પરંતુ કેવું હોતું હોય છે કે 2-4 મહિના વાપર્યા પછી માટલું આના ઉપર શું હોય છે કે ક્ષાર જામી જતો હોય છે. આના ઉપર જુઓ, માટલું નવું છે, પરંતુ તેના ઉપર ક્ષાર જામી ગયેલો છે. તો અમુક ટાઈમે કેવું આપણે આ બહુ મોટી ભૂલ કરતા હોઈએ છીએ કે અમુક લેડીઝો શું કરતા હોય છે કે સાબુથી માટલું ધોતા હોય છે, પણ સાબુથી માટલું ધોવાય નહીં. કારણ કે શું હોય છે કે સાબુના અમુક જે રજકણો હોય કે અમુક જે કણા હોય ને, એ જે માટલું હોય ને, જે માટીનું બનેલું હોય ને, તેના છિદ્રોમાં શું હોય છે કે શોષણ કરી નાખે છે. તો શોષિત થવાથી તો શું હોય છે કે જ્યારે આપણે પાણી ભરીએ તો પછી સાબુવાળું પાણી થવાનું છે, અને આપણને ખ્યાલ બી નથી આવતો. તો આ માટલું આપણે અમુક ટાઈમે 15 દિવસે કે મહિને પણ તમારે આ રીતે ધોવો ને તો પણ ચાલી જાય. તો તમારે શું કરવાનું, પહેલાં માટલું વ્યવસ્થિત તમારે પાણીથી ધોઈ નાખવાનું છે, અને 1 મુઠ્ઠી જેટલું તમારે મીઠાની જરૂર પડવાની છે. મીઠું શું હોય છે તેને ક્ષારને દૂર કરે છે. તમે ગમે ત્યારે કોઈ ક્ષાર દૂર કરવો હોય ને તો મીઠાનું તમારે વધારે એનો ઉપયોગ થતો હોય, કે મીઠું તમે શું હોય છે ક્ષારને દૂર કરી નાખે છે. અને ક્ષાર તો દૂર કરવાના તો ઘણા બધા એમ તો ઉપાય હોય છે, પરંતુ જો માટલું ધોવા માટે તમારે સાબુ કે તમારે પાવડર કે કોઈ બીજું કેમિકલનો ઉપયોગ કરાય જ નહીં. તો મીઠાથી અથવા તો તમારે બેકિંગ સોડા તમે થોડો લઈ શકો છો. તો આ બંને મિક્સ કરીને તમે આવી રીતે સરસ રીતે તેને ઘસીને ધોશો ને તો સરસ મજાનું માટલું બી નવું થઈ જશે, અને તેના ઉપર એક મીઠાની પરત આવી જશે ને તો માટલું ઠંડુ બી થશે. અરે અમુક તો કેવું કરતા હોય છે કે માટલું સિઝનમાં એટલે કે ઉનાળામાં વાપરતા હોય છે, 2-4 મહિના પછી એ માટલું મૂકી દેતા હોય છે. કેમ કે શું હોય છે કે તેની સિઝન પૂરી થઈ ગઈ, ઉનાળાનું ઠંડુ પાણી હવે પીવાતું ન હોય, અને હવે ચોમાસું આવ્યું છે તો એટલું ઠંડુ પાણી પીવાતું ન હોય. તો તમે કદાચ એવું કરતા હોય કે નવું માટલું તમે મૂકી દેતા હોય, અથવા તો તેને રેગ્યુલર યુઝ બી કરતા હોય, તો એક સરસ મજાની ટિપ્સ છે, મારી વાપરેલી ટિપ્સ છે. વર્ષોથી હું આ વાપરું છું, અને આ ટિપ્સ મારી સાસુએ મને કહેલું છે, જેથી કરીને મેં તેનો ઉપયોગ બી કરેલો છે, અને પછી હું તમારી સાથે શેર કરું છું. કદાચ મેં આ ટિપ્સ મેં તમારી સાથે પહેલાં શેર કરી છે કે નહીં તે મને ખ્યાલ નથી. જ્યારે બી માટલું આપણે શું હોય છે કે જૂનું થઈ જતું હોય છે ને તો ફેંકી દેતા હોઈએ છીએ, અથવા તેને કુંડા તરીકે, ગમલા તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ તેનો ઉપયોગ એક સરસ મજાનો ઉપયોગ થાય એવો છે. અત્યારે તો 150 થી 200 રૂપિયાનું તો માટલું આવતું જ હોય છે, 300 રૂપિયાનું. તો આ માટલાને ધોઈને તમારે શું કરવાનું, 10 થી 15 દિવસ તેને તડકો આપવાનો છે. તો તે શું હોય છે, માટલાનું જે માટી છે ને બરાબર સરસ મજાની તડકામાં તપી જાય, પકી જાય, અને પકી ગયા પછી 15 થી 20 તડકા આવ્યા પછી તેને ધોઈને અને ફરીથી પીવા માટે ઉપયોગ કરજો. જો તમે પહેલાંનું જે માટલું જૂનું થઈ ગયેલું તેનું પાણી કેવું ઠંડુ થતું, જે માટલાને તમે તડકા આપ્યા છે ને એ માટલામાં પાણી જરૂર ઠંડુ થશે. ટ્રાય જરૂરથી કરજો, પછી મને કમેન્ટ કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. અત્યારે શું હોય છે કે ગરમી તો ચાલી રહી છે, તો શું હોય છે આ ટાઈપના આપણે ખીરા લાવતા હોય છે, તો કાકડી કે ખીરા જે તમે કહી શકો એ, તો તેને શું કે 2 કે 3 દિવસ થઈ જાય ને એટલે આવી રીતે શું હોય છે કરમાઈ જતા હોય છે. અંદરથી તો એ ફ્રેશ જ હોય છે, પરંતુ ગરમીના કારણે શું હોય છે કે કરમાઈ જતા હોય છે. તો તેને આપણે શું કે સલાડ બનાવવું હોય કે ખાવું હોય, તેને ફ્રેશ એકદમ તાજા લાગે તે માટે શું કરવાનું, તમારે બરફનું પાણી લેવાનું, એકદમ બરફના ગાંગડા અંદર નાખી દેવાનું, અથવા તો તમે ફ્રીજમાં ઠંડુ પાણી મૂકતા હોય ને તો ઠંડુ પાણીની અંદર તમારે શું હોય છે કે તેને 10 થી 15 મિનિટ સુધી શું છે કે આ ખીરા હોય કે કોઈ પણ તમે કોઈનું સલાડ બનાવતો હોય, જેમ કે બીટ હોય છે, તો ટામેટાં હોય છે, તો ત્યાં બધાને તમે શું હોય છે એકદમ ઠંડા ચિલ્ડ પાણીમાં તમે મૂકી દેવાના છે, અને પછી તમે ખાજો, એકદમ ક્રન્ચી અને ફ્રેશ તમને લાગશે. ટ્રાય જરૂરથી કરજો. આના સાથે સાથે તમે લીલા ધાણા પણ તમે એડ કરી શકો છો, મીઠો લીમડો, ફુદીના, આ પણ તમે ઠંડા પાણીમાં થોડી રાખીને પછી તમે કિચનમાં તમે ઉપયોગમાં લઈ શકો છો.
અને જુઓ, કાકડી તમારે ન ખાતા હોય ને તો અમુક ટાઈમે અમુક થોડા દિવસ થઈ ગયા હોય તો તમારે ન ખાતા હોય તો કાકડીને આવી રીતે થોડું તમે ચમચી જેટલું પાણી એડ કરીને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવી દેવાની અને આ પેસ્ટથી તમારે ક્યુબ બનાવી દેવાના. તો આખો ઉનાળો ખરેખર તમારું જે મોં છે, ચહેરો છે, એકદમ ફ્રેશ લાગશે, ડાર્ક સર્કલ બી દૂર થઈ જશે અને હા, જે બહાર ગરમીમાંથી આવ્યા હોય ને તો ટેનિંગ બી દૂર થઈ જશે. ઘણા બધા આના ઉપાયો છે. ક્યુબ તમે ઘસો તો તમારે કરચલી પણ પડવા આવી હશે ને તે પણ નહીં પડે. આ બાજુને જે ગ્રીન કલરના છે એ મેં કાકડીના બનાવ્યા છે અને પેલી બાજુ જે પર્પલ કલરના છે તે મેં બીટના બનાવ્યા છે. તો હું સ્કૂલેથી આવું છું તો આવી રીતે જો એક ક્યુબ લઈને હું આવી રીતે ચહેરા ઉપર ઘસી જ લઉં છું. તો તમારે આવી રીતે ધીમે ધીમે રબ કરવાનું છે અને તમને એવું લાગતું હોય કે ડાયરેક્ટ ચહેરા ઉપર મારે નથી ઘસવું તો કોટનનો કોઈ દુપટ્ટો હોય કે રૂમાલ હોય તેની અંદર ક્યુબ મૂકી દેવાનો અને પછી તેને આવી રીતે રબ કરવાનો છે. તો તમે 1-2 દિવસ જ તમે આ ટ્રાય કરી જોશો ને ફરક જરૂરથી આવશે. તો આનાથી શું હોય છે કે ચહેરો એકદમ નિખાર આવી જાય છે, કારણ કે આની અંદર શું હોય છે કે નેચરલ બધા ગુણો આવેલા છે. આની અંદર કોઈ કેમિકલ બી નથી. તો તમે શું હોય છે નાના બાળકને બી તમે ઘસી શકો છો, છોકરીઓને બી ઘસી શકો છો અને તમે કોઈ પણ એજના જે હોય એઝ એ તમે શું હોય છે કે પુરુષ પણ તમે આ ચહેરા ઉપર શું હોય છે કે બરફ ઘસી શકે છે. આનું કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને જો આ ટાઈપનું તમારે ચહેરા ઉપર ઘસીને પછી શું હોય છે કે તેને થોડું સુકાવા દેવાનું છે, તો જેથી કરીને શું હોય છે કે તેના ગુણો થોડો 10-15 મિનિટ તમને મળી શકે અને પછી ચહેરો તમે ઠંડા પાણીથી ધોઈને અને એકદમ ચહેરો તમારે પહેલાં કરતાં આખો અલગ થઈ જશે. આગળની વિડીયો જોઈશું આપણે જ્યારે આપણે કોઈ કડાઈ એટલે કે ઢોકળા બનાવતા હોઈએ ત્યારે તેનું કુકર હોય છે અથવા તો કુકર ન હોય તો આ ટાઈપની કડાઈ હોય છે. પરંતુ અમુક ટાઈમે કેવું થતું હોય છે કે આ ટાઈપની સ્ટીલની રિંગ પણ ન હોય અને આ રીતે કાણાની ડીશ પણ ન હોય અને આપણે ઢોકળા ખાવા છે અથવા તો કોઈ આપણે બટાકા કે શક્કરિયા જેવું કોઈ બાફવા મૂકવું છે. તો તેની સરસ મજાની ટિપ્સ છે કે આપણી પાસે કોઈ ઢોકળિયાનું કુકર ન હોય, કડાઈમાં તમે બાફવા મૂકો તો કડાઈમાં સ્ટીલની રિંગ ન હોય, કોઈ વસ્તુ ન હોય તો તેને આપણે કેવી રીતે જુગાડ કરી શકીએ. તો શું હોય છે કે આ ટાઈપના જો ફોઇલ પેપર તો ઘરમાં હોય જ છે. તો તમે આગળ પણ ઘણી બધી રીલોમાં તમે જોયું હશે કે જ્યારે ફોઇલ પેપરની અંદર આપણે રોટલી હોય, બ્રેડ હોય અથવા તો કોઈ વસ્તુને આપણે બાફવા મૂકવી હોય અથવા તો તેને શેકવી હોય અથવા તો તેને ગરમ કરવી હોય તો આ શું હોય છે કે ફોઇલ પેપર તમારે લેવાનું છે અને તેની અંદર કોઈ પણ જે તમે વસ્તુ જે ખાવાની હોય, ખાવાનું જો વસ્તુ હોય, અનાજ હોય તેની અંદર શું હોય છે કે ફોઇલ પેપરથી પેક કરી નાખવાનું અને પછી તમે શું હોય કે ચૂલામાં કે અંગારામાં તમે સીધું મૂકી દો અથવા તો ગેસ ઉપર સીધું મૂકી દો, તવી વગર, કોઈ વાસણ વગર, તો પણ ગરમ થઈ જશે ને કૂક પણ થઈ જશે. તો ફોઇલ પેપર એ વાસણનું જ કામ કરે છે. તો અહીં મેં શોર્ટમાં તમને સમજાવી દીધું છે પણ અહીં હું તમને ડેમો કરીને બતાવવાની છું. અહીં જો અમે ફોઇલ પેપર લીધું છે અને તેની આવી રીતે આવી રીતે નાના નાના બોલ બનાવી દીધું છે અને અહીં તમારું વાસણ હોય તે હિસાબે તમારે બોલ બનાવવાના છે. કેમ કે શું હોય છે અમુક ટાઈમે નાની તપેલીમાં મૂકવું હોય તો 2 કે 3 બોલ આવી રીતે બનાવી દો તો પણ ચાલી જાય. અહીં મેં કડાઈ લીધું છે તો 4-5 બોલ બનાવવા પડશે. તો આ ટાઈપના બોલ બનાવીને અને પછી આપણે જે સ્ટીલની રિંગ છે તેની જગ્યાએ આ ફોઇલ પેપરના બોલનો ઉપયોગ કરવાનો છે. તો હું તમને બતાવું છું. અને શું હોય છે કે આ તમને એમ થતું હોય છે કે ફોઇલ પેપરનો આવી રીતે બોલ બનાવીને પછી વેસ્ટ જ થવાના છે ને, એવું કંઈ જ નહીં થાય. આની અંદર તમે પાણી ભરીને પણ તમે બાફવા મૂકી શકો છો. આના ઉપર રિંગ ન હોય તો ડીશ મૂકીને પણ. અને જ્યારે પણ તમારે કોઈ અનાજ કોઈ વસ્તુ કૂક થઈ જાય પછી આ ફોઇલ પેપરને તમે સારી રીતે ધોઈને પાછા એક બેગમાં મૂકી દો કે કોથળીમાં તમે સ્ટોર કરીને મૂકી શકો છો અને ફરીથી પણ તેનો ઉપયોગમાં લઈ શકો છો. એવું કંઈ નથી કે ફોઇલ પેપરનો એક વખત ઉપયોગ કર્યા પછી બીજી વખત ઉપયોગ ન થાય એવું નથી. તેનો યુઝ તમે આગળ પણ તમે આ જ બોલનો ઉપયોગ કરી શકો છો. આ તમને શું હોય છે કે મેં જુગાડ બતાવ્યો છે. બાય ચાન્સ તમારે કોઈ એવી રીતે બાફવા માટે કોઈ વસ્તુ ન મળતી હોય અથવા તો ઘરમાં ન હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ઇઝીથી તમે કૂક કરી શકો છો. હવે લાસ્ટ ટિપ્સ છે કે જ્યારે પણ અત્યારે શું હોય છે કે અત્યારે ગરમીનું થોડું તો વાતાવરણ છે જ, તો રોટલી સુકાઈ જાય, કડક થઈ જાય એ આ પ્રોબ્લેમ હોતો જ હોય છે મોસ્ટલી. તો કેવું કરવાનું, તમારે રોટલી તમારે ગરમ રહે, તાજી રહે તે માટે તમારે આની અંદર આદુનો ટુકડો થોડો મૂકી દેવાનો છે ને પછી તેનું ઢાંકણું તમે બંધ કરી શકો છો. આદુનો ટુકડામાં શું કે આદુની અંદર એવી પ્રોપર્ટી છે કે નરમ બનાવવા માટે કોઈ પણ અનાજને તાજું રાખવા માટે ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવી જશે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
અને તમને કોઈ પણ આગળ કોઈ બીજી ટિપ્સ તમારે જોઈતી હોય, તેનું કોઈ તમારે શું હોય કે સોલ્યુશન જોઈતું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. નવી વિડીયો